નમસ્કાર. ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર યુનિટ 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. મિત્રો, આ યુનિટ છે એની અંદર આપણે વિકાસના 4 નિર્દેશકો વિશે વાત કરવાના છીએ. એ પહેલા આપણે આર્થિક વૃદ્ધિ એટલે શું, આર્થિક વૃદ્ધિની કેટલીક મર્યાદાઓ, આર્થિક વિકાસ એટલે શું, આર્થિક વિકાસની મર્યાદાઓ અને આર્થિક વિકાસના લક્ષણો વિશે વાત કરવાના છીએ. માર્કની દ્રષ્ટિએ જોઈએ તો આ યુનિટ 10 માર્કનું છે. વિભાગ એ માંથી MCQ 2 પ્રશ્નો એટલે કુલ 2 માર્ક. વિભાગ બી માંથી એક વાક્યોમાં ઉત્તર 1 પ્રશ્ન એટલે 1 માર્ક. વિભાગ સી માંથી ટૂંક જવાબી પ્રશ્નો કુલ 2 પ્રશ્નો, દરેકના 2 ગુણ એટલે કુલ 4 ગુણ. અને વિભાગ ડી માંથી એક પ્રશ્ન 3 માર્કનો એટલે કુલ 3 ગુણ. આમ કુલ મળીને આપણું 10 માર્કનું યુનિટ બને છે. આ યુનિટની અંદર આપણે સામાન્ય રીતે આર્થિક વૃદ્ધિ એટલે શું, આર્થિક વૃદ્ધિની કેટલીક મર્યાદાઓ, આર્થિક વિકાસ એટલે શું, આર્થિક વિકાસના લક્ષણો, આર્થિક વિકાસની મર્યાદાઓ વિશે વાત કરીશું. વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત. આ તફાવત ભણ્યા પછી આપણે આર્થિક વિકાસના નિર્દેશકો વિશે વાત કરવાના છીએ. સામાન્ય રીતે આર્થિક વિકાસના મુખ્યત્વે 4 નિર્દેશકો છે, જેમાં પહેલું રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, બીજું માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, ત્રીજું જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક અને ચોથું માનવ વિકાસ આંક. આ કઈ રીતે છે, એ આર્થિક વિકાસ થયો છે કે નહીં એની વાત કેવી રીતે થાય છે, કેવી રીતે ગણતરી કરવામાં આવે છે, એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, એ આ યુનિટની અંદર આપણે શીખવાના છીએ. એ પહેલા આપણે કેટલીક પ્રાથમિક માહિતીઓ જોઈએ છીએ, જેથી કરીને આપણને આ યુનિટ સમજવામાં એકદમ સરળ રહે છે. મિત્રો, આપણને ખબર છે કે દરેક દેશ છે એ પોતાના દેશનો આર્થિક વિકાસ કઈ રીતે થાય છે તો એના વિશે વાત કરે છે. આમ એક બાજુ જોઈએ તો આપણને એમ જ લાગે કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંને એક જ છે. અને પહેલા એવું જ હતું કે પહેલાના સમયની અંદર કોઈ પણ દેશ છે એ આર્થિક વૃદ્ધિ કરે છે કે આર્થિક વિકાસ કરે છે, એકબીજાના અથવાની અંદર આ શબ્દ છે એ વાપરી શકતો હતો. પરંતુ બીજા વિશ્વયુદ્ધ પછી એટલે કે ઈસવીસન 1939 થી 1944 પછી આ બંને શબ્દો છે એ અલગ તારવવામાં આવ્યા છે. કેટલાક દેશોને બેકારી નડતી હતી, કેટલાક દેશોને ગરીબી નડતી હતી, કેટલાક દેશ છે ભૂખમરાની સમસ્યાઓ જોવા મળતી હતી, કેટલાક દેશોની અંદર અસમાનતાની સમસ્યા છે જોવા મળતી હતી. આવી કેટલીક પ્રકારની જે કાંઈ સમસ્યાઓ રહેલી છે એ સમસ્યાઓને દૂર કરવા માટે કોઈક દેશ આર્થિક વિકાસ કરે છે તો કોઈક દેશ આર્થિક વૃદ્ધિ કરે છે. કયો દેશ આર્થિક વૃદ્ધિ કરે છે ને કયો દેશ આર્થિક વિકાસ કરે છે તેના વિશે આપણે વાત કરીએ. સામાન્ય રીતે જોઈએ તો દરેક વિકાસશીલ દેશ એ આર્થિક વિકાસ કરે છે અને દરેક વિકસિત દેશ આર્થિક વૃદ્ધિ કરે છે. તો આપણને આ 2 બાબત છે ધ્યાનમાં આવી હશે કે કોઈ પણ દેશ છે એ આર્થિક વિકાસ ક્યારે કરે છે, કોઈ પણ દેશ આર્થિક વૃદ્ધિ ક્યારે કરે છે. જો એ આપણે જોવું હોય તો દેશમાં માથાદીઠ આવક કેટલી છે, રાષ્ટ્રીય આવક કેટલી છે, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કેટલો છે, માનવ વિકાસ આંક કેટલો છે, એને આધારે દેશ આર્થિક વિકાસ કરી રહ્યો છે કે આર્થિક વૃદ્ધિ કરી રહ્યો છે તે માપવામાં આવે છે. ઓકે, તો સામાન્ય રીતે આપણે જે કાંઈ આજે વાત કરવાના છીએ તેની અંદર સૌ પહેલા તમે માહિતી છે ધ્યાનથી સાંભળજો. આર્થિક વિકાસ સાધવો એ વિશ્વના દેશોનું આજે એક સૌથી મહત્વપૂર્ણ ધ્યેય છે અને તેમાં પણ બીજા વિશ્વયુદ્ધ પછી તો આર્થિક ચિંતનના કેન્દ્રબિંદુ તરીકે તેને ગણવામાં આવે છે. મિત્રો, દરેક દેશ હોય એ એમ જ વિચારે કે મારે આર્થિક વિકાસ કરવો છે અને એ આર્થિક વિકાસ કરે પણ છે અને એને જ કેન્દ્રબિંદુ તરીકે ધારવામાં આવે છે, ગણવામાં આવે છે. ઈસવીસન 1939 થી ઈસવીસન 1944ના બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયાના વિકાસમાન દેશોએ તેમની બેકારી એટલે બેરોજગારી, ગરીબી, અસમાનતા, એમાં ઘણી બધી અસમાનતાઓ છે જોવા મળે છે,
ઉદાહરણ તરીકે આર્થિક અસમાનતા છે, સામાજિક અસમાનતા છે, તો આ બધી અસમાનતાઓ છે. આર્થિક અસમાનતાની અંદર પણ ફુગાવો અને મંદી એ અસમાનતા જોવા મળે છે. ઘણા બધા લોકો છે વધારે પૈસા કમાતા હોય, ઘણા બધા લોકો છે ઓછા પૈસા છે કમાતા હોય છે, તો એ એક પ્રકારની આર્થિક અસમાનતા છે. હકીકતમાં તો એવું જોઈએ દરેક વ્યક્તિને સમાન પૈસા કમાવાનો હક છે, પણ એવું જોવા મળતું નથી. આપણે એવી પહેલાના સમયની અંદર કહેવત સાંભળી હશે કે ધનિક વધારે ધનિક બને છે અને ગરીબ વધારે ગરીબ બને છે, તો એ આર્થિક અસમાનતા છે ગણવામાં આવે છે. બીજું છે સામાજિક અસમાનતા. દેશની અંદર એક કરતા વધારે સંપ્રદાય હોય, દેશની અંદર એક કરતા વધારે જ્ઞાતિના લોકો રહેતા હોય છે, કોઈ વ્યક્તિ છે એ એકબીજાને સમાન ગણતું નથી, તો એ સામાજિક અસમાનતા છે. તો આવી અસમાનતાઓ દેશની અંદર હોય છે. ભૂખમરાની સમસ્યાઓને ઉકેલવા માટે ઝડપી આર્થિક વિકાસ ઉપર ભાર મૂક્યો ત્યારથી આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ શબ્દ છે પ્રચલિત બન્યા છે. વિકાસમાન દેશોએ આર્થિક વિકાસ દ્વારા વિકસિત દેશોની સરખામણીમાં માથાદીઠ આવકનો તફાવત ઘટાડવાનું અને જીવન ધોરણ ઊંચું લઈ જવાનું નક્કી કર્યું છે. ઘણા બધા વિકસિત દેશો છે અને ઘણા બધા વિકાસશીલ દેશો છે. મિત્રો આપણને ખબર પણ છે કે આપણો ભારત દેશ છે વિકાસશીલ દેશ છે, હજી એનો વિકાસ છે થઈ રહ્યો છે. અમેરિકા, જાપાન એ બધા કેવા છે તો કે વિકસિત દેશો છે, એનો વિકાસ ઓલરેડી છે થઈ ગયો છે. તો દરેક દેશ છે આર્થિક વિકાસ કરે અને આર્થિક વિકાસ કરીને વિકસિત દેશ બને એ શેના દ્વારા તો કે માથાદીઠ આવકના તફાવત દ્વારા છે એ જાણી શકાય છે. ત્યારબાદ આવા દેશોમાં આર્થિક વિકાસ માટેની જાગૃતતા આવી. પહેલાના સમયની અંદર સ્વાભાવિક રીતે કોઈ દેશની અંદર આર્થિક વિકાસ ન થયો હોય અથવા તો થયો હોય તો ઓછો થયો હોય, તો આર્થિક વિકાસ ઉપર છે ધ્યાન આપવામાં આવતું હતું. તેમ કહી શકાય. અત્રે એ પણ યાદ રાખવું જોઈએ કે આર્થિક વિકાસની જરૂરિયાત માત્ર વિકસતા દેશો પૂરતી એટલે કે રાષ્ટ્રો પૂરતી સીમિત નથી. એ ફક્ત આર્થિક વિકાસ છે વિકસતા દેશો એટલે કે જેનો હજી અત્યારે વિકાસ થઈ રહ્યો છે, જેને આપણે વિકાસશીલ દેશ તરીકે ઓળખીએ છીએ, એ દેશ પૂરતો મર્યાદિત નથી, પરંતુ વિકસિત દેશો સાથે પણ સંકળાયેલો જોવા મળે છે. વિકસિત રાષ્ટ્રોમાં પણ જુદા જુદા કારણોસર તે એટલા જ પ્રમાણમાં એટલે કે તીવ્ર પ્રમાણમાં જોવા મળે છે. વિકાસમાન રાષ્ટ્રો એટલે વિકાસશીલ રાષ્ટ્રો જેનો હજી વિકાસ શરૂ છે. તો વિકાસમાન રાષ્ટ્રો આર્થિક વિકાસ દ્વારા ગરીબી, બેકારી ઘટાડીને પ્રજાનું જીવન ધોરણ સુધારવાનો ઉપદેશ છે. મિત્રો આ લાઈન છે ખાસ ટીક માર્ક કરજો કે વિકાસમાન રાષ્ટ્રોનો મુખ્ય ઉપદેશ શું રહેલો છે તો કે જીવન ધોરણ સુધારવાનો. કેમ કે ઓલરેડી એનું જીવન ધોરણ નીચું છે, એ જીવન ધોરણ નીચું છે એટલા માટે એને સુધારીને એનું જીવન ધોરણ ઊંચું લઈ જવાનો પ્રયત્ન ઉપદેશ છે રાખવામાં આવે છે. તો વિકસિત રાષ્ટ્રોમાં, પાછું ટીક માર્ક કરજો, વિકસિત રાષ્ટ્રોમાં આર્થિક વિકાસનો હેતુ જીવન ધોરણને જાળવી રાખવાનો છે. સ્વાભાવિક છે ને, ઓલરેડી જે લોકોનું જીવન ધોરણ ઊંચું હોય તો હવે એ જીવન ધોરણ છે એ એમનું એમ જળવાઈ રહે, તો એવા પ્રયત્નો છે એ દેશ દ્વારા કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે ધનિક વ્યક્તિ હોય તો પેલા છે ગરીબ હોય તો એમનું જીવન ઈ પ્રમાણે હોય, પછી ધીરે ધીરે છે કમાણી કરે છે અને બચત કરે છે અને પૈસા છે વધારે કમાય છે તો એમનું જીવન ધોરણ દિવસે ને દિવસે કેવું થાય, સુધરતું જાય છે. હવે એ જીવન ધોરણ સુધર્યું તો એને હવે જાળવી રાખવું પડે, નતર એની નામના સમાજમાં રહેતી નથી. એમ રાષ્ટ્રોની પણ એવી નામના છે એ રહેતી જોવા મળતી નથી, એટલે એમનું જીવન ધોરણ છે એ ટકાવી રાખવું જોઈએ, જેથી તેમનું જીવન ધોરણ એક ધારું જળવાઈ રહે. એટલે લોકોનું જીવન છે એક ધારું છે ઊંચું ને ઊંચું જળવાઈ રહે છે. આ રીતે જોતા આર્થિક વૃદ્ધિના દરની જાળવણી એ વિકસિત દેશોનો પ્રશ્ન છે. મિત્રો આ ખાસ ટીક માર્ક કરજો. વિકસિત દેશોનો પ્રશ્ન શું રહેલો છે તો કે આર્થિક વૃદ્ધિના દરને જાળવી રાખવાનો પ્રશ્ન એ કેવા દેશોનો તો કે વિકસિત દેશોનો પ્રશ્ન રહેલો છે. જ્યારે ઝડપી આર્થિક વિકાસ એ વિકાસમાન દેશોની પ્રાથમિક આવશ્યકતા છે. એટલે આર્થિક વિકાસ સાધવો
એ વિકાસમાન દેશો એટલે કે જેનો હજી વિકાસ થઈ રહ્યો છે એવા દેશોનો પ્રશ્ન જોવા મળે છે. આ છેલ્લી લાઈન છે એ પેરેગ્રાફની ખાસ છે, ટીક માર્ક કરજો કે આર્થિક વૃદ્ધિના દરને જાળવી રાખવો કેવા દેશોનો પ્રશ્ન છે, તો કે વિકસિત દેશોનો. અને ઝડપી આર્થિક વિકાસ સાધવો એ કેવા દેશોનો પ્રશ્ન છે, તો કે વિકાસમાન દેશોનો પ્રશ્ન જોવા મળે છે. ઓકે, તો આ પેરેગ્રાફની અંદર મુખ્યત્વે બે પ્રશ્નો છે એવા કે ત્રણ પ્રશ્નો એવા છે જે તમને લોકોને અગત્યના છે. સામાન્ય રીતે આર્થિક વિકાસ એટલે કે ઇકોનોમિક ડેવલપમેન્ટ અને આર્થિક વૃદ્ધિ એટલે કે ઇકોનોમિક ગ્રોથ બંને સમાન ગણવામાં આવે છે. ભૂતકાળમાં આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ શબ્દો એકબીજાના છૂટથી વાપરવામાં આવતા હતા, પરંતુ કેટલાક અર્થશાસ્ત્રીઓ વર્ષોથી આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ બંનેને જુદા ગણે છે. મિત્રો, હમણાં મેં વાત કરી એમ કે પહેલાના સમયની અંદર આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંને કેવા હતા, અલગ ગણવામાં, પેલા બંને છે એક સરખા ગણવામાં આવતા હતા, પરંતુ ઘણા બધા અર્થશાસ્ત્રીઓ એવા છે જે હાલની તારીખે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ બંનેને અલગ ગણે છે અને પહેલા પણ શું કરતા, એ અલગ ગણતા હતા. શ્રીમતી ઉર્સુલા હિક્સના મતે વિકાસમાન દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ આર્થિક વિકાસ છે, જ્યારે વિકસિત દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ આર્થિક વૃદ્ધિ છે. મિત્રો, આ છેલ્લી બે લાઈન છે, ખાસ ટીક માર્ક કરજો. સૌથી ફરીથી છે આ જોઈએ કે શ્રીમતી ઉર્સુલા હિક્સના મતે હવે આર્થિક પ્રશ્નોનું નિરાકરણ કેવા દેશોનું, તો કે વિકાસમાન દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ નીચેનામાંથી શું છે, તો કે આર્થિક વિકાસ છે, જ્યારે વિકસિત દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ શું છે, તો કે આર્થિક વૃદ્ધિ રહેલી છે. એટલે એક બાબત તમને ખાસ ધ્યાનમાં આવી હશે કે વિકાસમાન દેશો એ આર્થિક વિકાસ કરે છે અને વિકસિત દેશો એ આર્થિક વૃદ્ધિ કરે છે. આ બે બાબત આપણને ખાસ યાદ રહેવી જોઈએ. ચાલો, તો પ્રસ્તાવના છે એ અહીંયા પૂરી થાય છે. પ્રસ્તાવનાની અંદર પણ ઘણા બધા પ્રશ્નો છે પૂછાય છે. મિત્રો, જ્યારે આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય, પ્રથમ પરીક્ષાની અંદર 5 માર્કના પ્રશ્નો આમાંથી પણ પૂછી શકે છે, તો જ્યારે કોઈ પણ 5 માર્કનો પ્રશ્ન પૂછાય તો આ પ્રસ્તાવનામાંથી પણ આપણે પ્રસ્તાવના છે 5 માર્કના પ્રશ્નોની લખી શકીએ છીએ. ઓકે, હવે આપણે જોઈએ છીએ આર્થિક વૃદ્ધિનો અર્થ. આર્થિક વૃદ્ધિ એટલે શું, આર્થિક વૃદ્ધિની કેટલીક વ્યાખ્યાઓ વિશે આપણે વાત કરવાના છીએ. તો એક પછી એક મુદ્દાઓ આપણે જોતા જઈએ. આર્થિક વૃદ્ધિ એટલે આર્થિક વૃદ્ધિ, વૃદ્ધિ એટલે આર્થિક વૃદ્ધિ. આર્થિક વૃદ્ધિને સમયના લાંબા ગાળા દરમિયાન અર્થતંત્રમાં ચીજવસ્તુઓના કુલ ઉત્પાદનમાં થતા વધારા સાથે સંબંધ છે. આ લાઈન છે ખાસ ટીક માર્ક કરજો કે આર્થિક વૃદ્ધિને કોની સાથે સંબંધ છે, તો કે ઉત્પાદનમાં થતા વધારા સાથે સંબંધ છે. ચીજવસ્તુઓનો વધારો થઈ જાય, 100 એકમમાંથી 150 એકમ ઉત્પાદન થઈ જાય, તો એની સાથે જ ફક્ત આર્થિક વૃદ્ધિને શું છે, સંબંધ જોવા મળે છે. ઓકે, ફરી વખત કોઈ પણ ચીજવસ્તુ જે ઉત્પાદન થાય છે એ ઉત્પાદનમાં વધારો, એની સાથે જ ફક્ત આર્થિક વૃદ્ધિને સંબંધ રહેલો છે. 100 એકમમાંથી 150 એકમ, 200 એકમ જે વધારો થાય છે એની સાથે જ ફક્ત આર્થિક વૃદ્ધિને સંબંધ રહેલો જોવા મળે છે. આર્થિક વૃદ્ધિમાં વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવકમાં નિરંતર વધારો થાય છે. રાષ્ટ્રીય આવક ધીમે ધીમે વધે છે અને સાથે ને સાથે માથાદીઠ આવક પણ શું થાય છે, ધીમે ધીમે વધતી જોવા મળે છે. નિરંતર વધે છે એટલે લાંબા ગાળા સુધી છે એમાં વધારો થતો જોવા મળે છે. આ વૃદ્ધિ માટે જમીન, મૂડી, શ્રમ અને નિયોજન શક્તિ જેવા ઉત્પાદનના સાધનોના પુરવઠા અને ગુણવત્તામાં થતો વધારો જવાબદાર છે. હમણાં કીધું ને કે ફક્ત આર્થિક વૃદ્ધિને કોની સાથે સંબંધ છે, તો કે ફક્ત ઉત્પાદનમાં થતા વધારા સાથે સંબંધ છે. અને આ વધારો કેવી રીતે લાવી શકાય, તો કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજન, આ જે ઉત્પાદનના 4 સાધનો છે એનો મહત્તમ ઉપયોગ કરીને અને એના પ્રમાણમાં વધારો કરીને આ વધારો છે એ જવાબદાર છે. બીજા શબ્દોમાં કહીએ તો ઉત્પાદનના સાધનોની ઉત્પાદકતાનો વધારો જવાબદાર છે. ઉત્પાદનના સાધનોમાં વધારો થાય છે એટલે ઉત્પાદનમાં શું થાય છે, વધારો થાય છે. પેલા છે 100 એકર જમીન છે
એની ઉપર ઉત્પાદન થતું. હવે 200 એકર જમીનની અંદર ઉત્પાદન થાય છે, તો ઉત્પાદનમાં શું થાય? વધારો થાય છે. જમીનનો વધારો થયો એને કારણે શું થયું? ઉત્પાદનમાં વધારો થયો. એટલે કે સાધનમાં વધારો થયો, ઉત્પાદનના સાધનમાં વધારો થયો, જેને કારણે ઉત્પાદનમાં વધારો જોવા મળે છે. મૂડી પહેલા ઓછી રોકાયેલી હતી એકમમાં, હવે શું થઈ ગયું? તો કે વધારે છે રોકાયેલી જોવા મળે, જેને કારણે ઉત્પાદન વધે છે. શ્રમિકો પહેલા 100 શ્રમિકો કામ કરતા હતા, હવે તો કે 150 શ્રમિકો કામ કરે છે, તો ઉત્પાદનમાં શું થયો? વધારો થતો જોવા મળ્યો. એટલે ઉત્પાદનના સાધનો વધે છે, એને કારણે ઉત્પાદનમાં વધારો થાય છે. એટલા માટે કહેવામાં આવ્યું છે કે ઉત્પાદનના સાધનની ઉત્પાદકતાનો વધારો જવાબદાર જોવા મળે છે. ટૂંકમાં કહીએ તો દેશના ઉત્પાદનના સાધનોના પુરવઠામાં તેમની પ્રાપ્તિમાં વધારો થતો હોય, સાધનોની ઉત્પાદકતા કાર્યક્ષમતા વધતી હોય અને તેમાંથી વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવકમાં સતત વધતી હોય તો તે આર્થિક વૃદ્ધિ છે. કેટલીક બાબતનો આની અંદર વધારો કીધો છે. સૌથી પહેલા કીધું છે કે સાધનોના પુરવઠામાં વધારો થાય. પહેલા મૂડી તો કે 500 કરોડ રોકાયેલી હતી, હવે મૂડી તો કે 1000 કરોડ રોકાયેલી છે. પહેલા 100 એકર જમીનનો ઉપયોગ થતો, હવે 200 એકર જમીનનો ઉપયોગ થાય છે. પહેલા 500 શ્રમિકો કામ કરતા, હવે 700 શ્રમિકો કામ કરે છે. એટલે ઉત્પાદનના સાધનોના પુરવઠામાં શું થાય છે? વધારો થાય છે. આ પહેલી બાબત. બીજી, તેમની પ્રાપ્તિમાં વધારો થાય છે. પેલા 100 શ્રમિકો જ આપણને મળી રહેતા હતા, પણ હવે તો કે હવે પુરવઠો વધે છે, 500 શ્રમિકો મળી રહે છે, તો એના પુરવઠામાં શું થયો? વધારો થયો. સાધનોની ઉત્પાદકતા અને કાર્યક્ષમતા વધતી હોય, જે આપણે ઉત્પાદનના 4 સાધનો છે એની કાર્યક્ષમતામાં વધારો થતો હોય છે, જેને કારણે પણ શું થાય? ઉત્પાદનમાં વધારો થાય છે. અને આ બધો જ પ્રકારનો જે કાંઈ વધારો થાય છે એ વધારા સાથે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક સતત વધતી હોય તો તે એક પ્રકારની આર્થિક વૃદ્ધિ છે એમ ગણવામાં આવે છે. આમ આર્થિક વૃદ્ધિ પરિમાણાત્મક પરિવર્તન છે. ખાસ ટીક માર્ક કરજો મિત્રો. આર્થિક વૃદ્ધિ એ કેવું પરિવર્તન છે? તો કે પરિમાણાત્મક પરિવર્તન છે. આર્થિક વૃદ્ધિ એ વધુ ઉત્પાદન, કાચી રાષ્ટ્રીય પેદાશમાં દર વર્ષે થતો વધારો દર્શાવે છે. ઉત્પાદન જે કાંઈ થાય છે જેને કારણે કાચી રાષ્ટ્રીય પેદાશમાં દર વર્ષે શું થતો હોય છે? વધારો થતો જોવા મળે છે. જેમાંથી હજી કોઈ પ્રકારનો ખર્ચ છે બાદ કરેલો નથી, એક કાચી રાષ્ટ્રીય પેદાશ છે, તો એમાં થતો વધારો દર્શાવે છે. જેના દ્વારા દેશની આર્થિક સ્થિતિનું ચિત્ર રજૂ થાય છે. એટલે એને કારણે દેશની આર્થિક પરિસ્થિતિ કેવી છે? એ દેશ છે આર્થિક વિકાસ કરે છે કે એ દેશ આર્થિક વૃદ્ધિ કરે છે? એટલે પૈસે ટકે કેવું છે? તો એ એક પ્રકારનું ચિત્ર છે રજૂ થતું જોવા મળે છે. દુનિયાના 2 દેશો વચ્ચે આર્થિક સરખામણીનું મૂલ્યાંકન કરવા પણ આ ઉપયોગી થતું જોવા મળે છે. એક દેશ બીજા દેશ સાથે જો સરખામણી કરવી હોય તો એ સરખામણી કરવા માટે આર્થિક વૃદ્ધિ છે ઉપયોગી બને છે. તો આ તો એમનો સામાન્ય અર્થ. આર્થિક વૃદ્ધિ એટલે શું? તો એક બાબત એની અંદર ટૂંકમાં આર્થિક વૃદ્ધિ એટલે તો કે ઉત્પાદનના જે 4 સાધનો છે એના વધારાને કારણે ઉત્પાદનમાં જે કાંઈ વધારો થાય એ એક પ્રકારની આર્થિક વૃદ્ધિ છે. હવે કેટલાક અર્થશાસ્ત્રીઓએ આપણને આર્થિક વૃદ્ધિ વિશેની વ્યાખ્યાઓ આપી છે, જેમાં મુખ્યત્વે 2 વ્યક્તિઓએ વ્યાખ્યા આપી છે. જેમાં પહેલું હેન્સનના મતે આર્થિક વૃદ્ધિ એટલે શું, અને બીજું સાયમનના મતે આર્થિક વૃદ્ધિ એટલે શું. તો એ 2 બાબતો આપણે જોઈએ છીએ. સૌથી પહેલા જોઈએ હેન્સનના મતે. હેન્ડસમ નહીં, હેન્સનના મતે છે, યાદ રાખજો. હેન્ડસમ નહીં, હેન્સન. ચાલો, હેન્સન શું કહે છે તો જોઈએ. આર્થિક વૃદ્ધિ એટલે આર્થિક આવકનો, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો. ફરી વખત હજી એકવાર વ્યાખ્યા વાંચું છું, ધ્યાન આપજો. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુ અને સેવાના કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો. જો મિત્રો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અને એમ નથી આપ્યું, અહીંયા આપ્યું છે અથવા. અથવા એટલે એના બદલામાં વસ્તુ કે સેવાના કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો. જો રાષ્ટ્રીય આવક ક્યારે વધે? તો કે જો ઉત્પાદન વધે તો. દેશની અંદર ઉત્પાદન વધે તો સ્વાભાવિક રીતે દેશને છે ટેક્સનું પ્રમાણ વધે.
ટેક્સ વધારે આવે એટલે આવક વધે, આવક વધે એટલે રાષ્ટ્રીય આવક શું થવાની? વધવાની છે. જો ઉત્પાદન વધે તો અન્ય દેશની અંદર આપણે એનું વેચાણ કરીએ છીએ અને દેશને શું આવે છે? આવક પ્રાપ્ત થાય છે. આવક પ્રાપ્ત થાય એટલે રાષ્ટ્રીય આવકમાં શું થાય? વધારો થતો જોવા મળે છે. એટલે દેશની જે રાષ્ટ્રીય આવક છે એ અથવા તો વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનનું પ્રમાણ વધે તો એ એક પ્રકારનો વધારો એ આપણા માટે ગણવામાં આવ્યું છે આર્થિક વૃદ્ધિ. એટલા માટે હેન્સન કહે છે કે આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, રાષ્ટ્રીય આવકમાં વધારો થાય અથવા તો વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો. ચીજ વસ્તુઓ કે સેવાઓનું પ્રમાણ વધે તો દેશને શું થાય? રાષ્ટ્રીય આવક વધે છે. તો આ બે બાબતો છે ખાસ ધ્યાનમાં રાખવાની. પહેલી બાબત રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અને બીજું વસ્તુ કે સેવાઓના કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો. એ એક શું છે? તો કે આપણા માટે આર્થિક વૃદ્ધિ છે. તો હેન્સન ફરી વખત શું કહે છે કે આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુ અને સેવાઓના કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો. આવું એક હેન્સને વ્યાખ્યા આપેલી છે. બીજી વ્યાખ્યા આપી છે સાયમને. સાયમન કુઝનેટ એવું કહે છે કે પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજવસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો આર્થિક વૃદ્ધિ છે. હવે એને ભાગ પાડીને આપણે સમજીએ છીએ. ચાલો, પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજવસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની. ઓકે, આપણે કોઈ પણ ચીજવસ્તુ લેવા જઈએ છીએ તો એ ચીજવસ્તુ આપણને એક જ કંપનીની જોવા મળે? તો કે નહીં. ઉદાહરણ તરીકે તમે પેન લેવા જાઓ છો તો ઘણી બધી પ્રકારની પેન છે ને, સેલોની પેન છે, મોન્ટેક્સની પેન છે. તો એ એક શું છે? તો કે વૈવિધ્યપૂર્ણ ચીજવસ્તુઓ. પેનથી ફક્ત લખવાનું જ છે પણ એ લખાણ તો કે અલગ અલગ પેનની કંપનીઓ છે દેશની અંદર જોવા મળે છે અને એની અંદર પણ વિવિધતા છે. કોઈ પેન ઘાટી હાલતી હોય, કોઈ પેન આછી હાલતી હોય, કોઈ પેનની અંદર તો ઈ શું છે? એક પ્રકારની વૈવિધ્યકરણ. રંગ, રૂપ, કલર, એ બધી ગંધ, આ બધું શું છે? એની અંદર અલગ છે. એટલે આવી વિવિધ પ્રકારની જે ચીજવસ્તુઓ છે અને એમાં કીધું છે કે આર્થિક ચીજવસ્તુઓનો પુરવઠો. આર્થિક ચીજવસ્તુઓ એવી વસ્તુઓ કે જેને ખરીદ વેચાણ થઈ શકતું હોય. જે ચીજવસ્તુનું ખરીદ વેચાણ થઈ શકે તે દરેક ચીજવસ્તુ આર્થિક ચીજવસ્તુઓ છે. તો એવી ચીજવસ્તુઓ લોકોને સરળતાથી પ્રાપ્ત થાય, એવી દેશની શક્તિ, લાંબા ગાળા માટે થતો વધારો. એ દેશ છે આવી ચીજવસ્તુ, આર્થિક ચીજવસ્તુઓ છે એ લાંબા ગાળા માટે છે સતત ને સતત ઉત્પાદન કરી શકે અને એમાં વધારો કરી શકે તો એ એક પ્રકારની આર્થિક વૃદ્ધિ છે. ફરી વખત, પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજવસ્તુઓનો પુરવઠો. એટલે તમે જે ચીજવસ્તુ લેવા જાઓ છો એ વિવિધતાવાળી ચીજવસ્તુઓ મળે એવો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં, એ બધા લોકોને પ્રાપ્ત થાય, બધા લોકોને મળી રહે એ પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો. લાંબા ગાળા સુધી આ ચીજવસ્તુઓ ઉત્પાદન થાય અને લોકોને મળી રહે છે, પ્રાપ્ત થતી રહે છે. લાંબા ગાળા માટે થતો વધારો આર્થિક વૃદ્ધિ છે. ટૂંકમાં કહીએ તો સાયમને એવું કીધું છે કે દેશની અંદર વિવિધતાવાળી ચીજવસ્તુઓની અંદર ઉત્પાદનમાં જે વધારો થાય છે એ એક પ્રકારની આર્થિક વૃદ્ધિ છે. અને એ પાછું કીધું છે કે લાંબા ગાળા સુધી, એટલે લાંબા સમય સુધી છે ઉત્પાદનમાં શું થાય? વધારો થતો રહે. તો એક પ્રકારનું શું છે? આર્થિક વૃદ્ધિ છે. તો ફરી વખત સાયમન શું કહે છે? તો કે પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ ચીજવસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો આર્થિક વૃદ્ધિ છે. અને હેન્સન શું કહે છે? તો કે આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ છે. આ બે વ્યાખ્યા શીખ્યા પછી આપણે આર્થિક વૃદ્ધિની મર્યાદા ઉપર જઈએ છીએ. સામાન્ય રીતે આર્થિક વૃદ્ધિ છે એ શું છે? તો ફરી વખત યાદ કરી લઈએ છીએ. સામાન્ય રીતે આર્થિક વૃદ્ધિની મર્યાદાઓ મુખ્યત્વે 4 મર્યાદાઓ રહેલી છે. એક પછી એક બાબતો આપણે જોઈએ, જેમાં સૌથી પહેલું, આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તનોનો જ સમાવેશ થાય છે. મિત્રો, આપણને એમ થાય કે પરિમાણાત્મક એટલે શું? તો હમણાં આપણે ઉપર જોયું કે ઉત્પાદનના સાધનોના પુરવઠામાં વધારો થાય, તેમની પ્રાપ્તિમાં વધારો થાય, સાધનોની ઉત્પાદકતા અને કાર્યક્ષમતામાં વધારો થાય.
તો ફક્ત ઉત્પાદનમાં જ વધારો થાય છે એ એક પ્રકારનું શું છે? પરિમાણાત્મક છે. એને પરિમાણાત્મક ગણવામાં આવ્યું છે. આમ પરિમાણાત્મક એટલે બાજુઓ, ચારે બાજુ એવું ગણવામાં આવે. પરંતુ ફક્ત જે ઉત્પાદનમાં વધારો થાય છે એને જ ધ્યાનમાં લેવામાં આવે છે. એટલા માટે કેવું છે? પરિમાણાત્મક પરિવર્તન છે. એની અંદર જે કાંઈ વિકાસ થાય છે એટલે કે ગુણવત્તામાં સુધારો થાય તો એ ધ્યાનમાં લેવામાં આવતો નથી. એટલા માટે કીધું છે કે આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તનો જ ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે ઉત્પાદનમાં જે કાંઈ વધારો થાય છે એને જ ફક્ત ધ્યાનમાં લેવામાં આવે છે. બીજું, આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે, પણ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો યથાવત રહે છે. મિત્રો, આ બે બાબતો ખાસ સમજવાની છે. હમણાં આપણે કીધું ને કે વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં વધારો થાય, વાસ્તવિક માથાદીઠ આવકમાં વધારો થાય એટલે એક પ્રકારનો આર્થિક વૃદ્ધિ ગણાય છે. રાષ્ટ્રીય આવક વધે અને માથાદીઠ આવક વધે એ આર્થિક વૃદ્ધિ છે, પણ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો જ યથાવત રહે છે. સંસ્થાકીય એટલે તો કે ઉત્પાદન કરવાની જે કઈ સંસ્થાઓ રહેલી છે. ઉદાહરણ તરીકે કોઈ એક સંસ્થાની અંદર કર્મચારી કામ કરે છે અને એ કર્મચારી છે એને જે પદ્ધતિએ કામ કરવાનું કીધું એ જ પદ્ધતિ એને કામ કરવાનું, એટલે એ સંસ્થાકીય થયું. એના મનની અંદર છે કોઈ પ્રકારનો ફેરફાર ન થાય એટલે એને કીધું છે મનોવૈજ્ઞાનિક. તો વ્યક્તિ છે પહેલેથી ઓલરેડી છે વિકસિત દેશ છે, અને હમણાં આપણે જોયું એમ કે આર્થિક વૃદ્ધિ છે વિકસિત દેશો સાથે સંકળાયેલો પ્રશ્ન છે. એના મનમાં કોઈ નવી વાત આવે, નવું ટેકનોલોજી આવે, નવી કોઈ બાબત યંત્ર છે સામેલ થાય તો એને કોઈ મોટો પરિવર્તન લાગતો નથી. એટલે મનોવૈજ્ઞાનિક વલણ કેવું રહે છે? એવું ને એવું રહે છે. અને એને ખબર છે કે ભાઈ આ જ રીતે ઉત્પાદન કરવાનું છે, એટલે સંસ્થાકીય વલણ પણ કેવું રહે? એમનું એમ રહે છે. એમાં કોઈ પ્રકારનો ફેરફાર જોવા મળતો નથી. તો મનની સ્થિતિ છે એમની એમ રહે છે, એને કારણે કોઈ એની પદ્ધતિમાં ફેરફાર થતો નથી. એ પદ્ધતિમાં ફેરફાર ન થાય એટલે સંસ્થાકીય વલણ, અને માનસિકતા છે એમની એમ રહે છે એટલે મનોવૈજ્ઞાનિક વલણ. એ ઓલરેડી છે એના પહેલેથી વિકસિત દેશ છે તો એમાં નવી બધી બાબતો ઓલરેડી આવી ગઈ હોય છે. તો એ કેવું છે તો કે એમાં કોઈ એના પરિવર્તન છે જોવા મળતું નથી. આપણો દેશ હજી વિકાસશીલ દેશ છે. આપણા દેશની અંદર કોઈ નવી ટેકનોલોજી આવે તો આપણને એમાં નવીન લાગે, એટલે આપણું મનોવૈજ્ઞાનિક વલણ બદલાઈ જાય છે. પહેલા આપણે એ પ્રમાણે કામ કરતા, હવે આ પ્રમાણે કામ કરીએ છીએ. એટલે માનસિકતા શું થઈ ગઈ? ફેરફાર થઈ ગઈ. અને પદ્ધતિ પણ શું થઈ ગઈ? ફેરફાર થતી જોવા મળી. તો એક પ્રકાર શું છે? સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણ છે એમાં ફેરફાર થાય છે. પરંતુ આર્થિક વૃદ્ધિમાં તો કે વ્યક્તિ તો કે પહેલેથી એ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, પહેલેથી એ બાબતોનો ઉપયોગ કરે છે, એટલે એના મનની અંદર કોઈ અસર થતી જોવા મળતી નથી. મનમાં અસર ન થાય એટલે સ્વાભાવિક રીતે એ જ પદ્ધતિનો ઉપયોગ કરે, એટલે પદ્ધતિ પણ કોઈ ફેરફાર નથી થતી. એટલે સંસ્થાકીય ફેરફાર અને મનોવૈજ્ઞાનિક વલણો કેવા રહે છે? એમના એમ રહે છે. ત્રીજું, આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે. તે માત્ર ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ દર્શાવે છે. હમણાં પહેલી મર્યાદા આવી ને કે પરિમાણાત્મક છે, એટલે ફક્ત ઉત્પાદનમાં જ વધારો દર્શાવે છે, બાકી કોઈ બાબતમાં એ વધારો દર્શાવતો નથી. એટલે આર્થિક વૃદ્ધિ કેવું છે? મર્યાદિત છે. કેમ કે એમાં ઉત્પાદનમાં જે વધારો થાય છે, ઉત્પાદનમાં વધારો થયો એ એક પ્રકારનું આર્થિક વૃદ્ધિ છે. એમાં સ્વાભાવિક રીતે ટેકનોલોજીમાં શું ફેરફાર થયો, એની ગુણવત્તામાં શું ફેરફાર થયો, એ કોઈ બાબત એમાં ધ્યાનમાં લેવામાં આવતી નથી. એટલા માટે કીધું છે કે એનું ક્ષેત્ર કેવું છે? મર્યાદિત છે. એટલે ત્રીજો મુદ્દો, આર્થિક વૃદ્ધિનો ખ્યાલ કેવો છે? મર્યાદિત જોવા મળે છે. એના પછી ચોથું અને છેલ્લું, લોકોનું કલ્યાણ તેમજ તેમાં થતા ફેરફારો જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ બહુ ઉપયોગી બનતો નથી. સૌથી પહેલી બાબત, લોકોનું કલ્યાણ. હવે લોકોનું કલ્યાણ ક્યારે થાય? તો કે આપણને ખબર છે કે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં સુધારો થાય એટલે એક પ્રકારનું કલ્યાણ ગણાય. માનવીનું કલ્યાણ ક્યારે થાય? તો કે પહેલા કરતા વધુ સારી પરિસ્થિતિ, એટલે એક પ્રકારનું શું છે? કલ્યાણ ગણવામાં આવ્યું છે. તો વિકસિત દેશોની અંદર ઓલરેડી માનવ જીવનનું શું છે? કલ્યાણ થયેલું છે. તો સ્વાભાવિક રીતે એક વ્યક્તિ અને બીજી વ્યક્તિ વચ્ચે જીવન ધોરણમાં કોઈ તફાવત જોવા મળતો નથી. એટલે કીધું કે આર્થિક વૃદ્ધિ છે એના માટે ઉપયોગી નથી. બીજું,
તેમાં થતા ફેરફારો જાણવા માટે કલ્યાણ થયું છે. સ્વાભાવિક રીતે કલ્યાણ એટલે પેલા છે ગાડી લઈને આટા મારતો, હવે 4 વ્હીલમાં આટા મારવા માંડ્યો. પેલા છે એની પાસે રહેવા માટે ઘર નહોતું, હવે એના પાસે રહેવાનું ઘર છે. તો ઈ શું છે, એક પ્રકારની પરિસ્થિતિમાં સુધારો થયો, વધુ સારી પરિસ્થિતિ બની છે. જો એવું વિકસિત દેશની અંદર જાણવું હોય તો આપણે જાણી શકાય? તો કે નહીં. ઓલરેડી એ લોકો પાસે પોતાનું ઘર, પોતાની ગાડી છે. તો એ બધી બાબત, એ જો તફાવત કાઢવો હોય એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથેનો, તો એ આપણે સ્વાભાવિક રીતે કાઢી શકતા નથી. કેમ કે ત્યાં બધા લોકોનું જીવન ધોરણ કેવું છે? ઊંચું છે. અને જીવન ધોરણ ઊંચું છે અને પાછું એક સરખું થતું જોવા મળે છે. એટલા માટે કીધું છે કે લોકોનું કલ્યાણ તેમજ તેમાં થતો ફેરફાર માટે આ આર્થિક વૃદ્ધિનો ખ્યાલ બહુ ઉપયોગી બનતો નથી. એમાં જો કઈ ફેરફાર કરવો હોય, ફેરફાર જાણવો હોય, જેમ કે પેલા છે ધનિક વ્યક્તિ છે નવી ટેકનોલોજી વાપરે, ગરીબ વ્યક્તિ તો કે એ પ્રકારની, તો એવું એ દેશમાં જોવા મળતું નથી. શું કામ? તો કે સ્વાભાવિક રીતે ત્યાં દેશ વિકસિત છે, બધા લોકોનું જીવન ધોરણ ઊંચું છે, એટલે ઊંચી ટેકનોલોજી વાપરે છે અને દરેક વ્યક્તિ છે એક સરખી ટેકનોલોજી વાપરે છે. એટલે જો તફાવત કાઢવો હોય અથવા તો એની અંદર જે કાંઈ ફેરફારો થયા છે એ જાણવા હોય તો એના માટે આ આર્થિક વૃદ્ધિ અગત્યની નથી. એટલે કીધું છે કે લોકોનું કલ્યાણ તેમજ તેમાં થતા ફેરફારો જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ એ ઉપયોગી બનતો નથી. ઓકે, તો મુખ્યત્વે 4 બાબતો એ આર્થિક વૃદ્ધિની મર્યાદા થતી જોવા મળે છે. પહેલી મર્યાદા છે કે પરિમાણાત્મક પરિવર્તન જ ધ્યાનમાં લેવાય. બીજું, માથાદીઠ આવક વધે છે પરંતુ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણ કેવા રહે છે? યથાવત રહે છે. એની પછી આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે. અને ચોથું, લોકોનું કલ્યાણ અને એમાં થતા ફેરફારો જાણવા માટે આર્થિક વૃદ્ધિ અગત્યની નથી અથવા તો ઉપયોગી બનતી નથી. તો આજના દિવસે આપણે સામાન્ય રીતે આર્થિક વૃદ્ધિ એટલે શું, આર્થિક વૃદ્ધિનો અર્થ હેન્સનના મતે અને સાયમનના મતે આ 2 વ્યક્તિઓની વ્યાખ્યા ખાસ પાકી કરવાની છે. અને આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદાઓ, 4 મર્યાદાઓ એ તમને 3 માર્કની અંદર પૂછાઈ શકે છે કે આર્થિક વૃદ્ધિ એટલે શું, તેની મર્યાદાઓ જણાવો. અથવા તો સીધું તમને એમ પૂછે કે આર્થિક વૃદ્ધિની મર્યાદાઓ જણાવો. તો આ પ્રશ્ન છે તમને 3 માર્કની અંદર નીકળી શકે, પૂછી પણ શકે છે. 1-1 માર્કની કેટલીક વ્યાખ્યાઓ છે અને MCQ ની અંદર પણ તમને કેટલાક પ્રશ્નો છે પૂછાઈ શકે છે. તો એ બાબતો ધ્યાનમાં રાખીને આટલું જે ચાલ્યું છે એક વખત પાકું કરી નાખવું અને લેસનની અંદર આ આર્થિક વૃદ્ધિનો અર્થ અને એની મર્યાદાઓ જણાવો એ લખવાનું રહેશે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આર્થિક વિકાસ એટલે શું, આર્થિક વિકાસ વિશે આપણે માહિતી પ્રાપ્ત કરવાના છીએ. ત્યાં સુધી ઘરે રહો, સ્વસ્થ રહો. આભાર.